અહીંયાથી પહેલો ભાગ પૂરો કર્યો હતો ને અહીંયાથી બીજો ભાગ ચાલુ કર્યો છે. તમે વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં દર્શો. જો આજે બ્લોક લીધો છે બપોર પછીનો અને અમારે જવાનું છે ગળધરા, કારણ કે આપણે વ્રત પૂરું થયું એટલે માથે જવું પડે ને, એટલે અમે જઈએ છીએ ગળધરા. હાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. આ બધા માણસો અત્યારે દર્શન કરવા આવ્યા છે, કારણ કે વાગ્યા 5 તો આટલું બધું પબ્લિક છે. જો કેટલું પબ્લિક છે. હાથે જે માણસો ફોટા પાડે પણ કોઈ દાડો ફોટા મારતા નહીં, પણ આજ ફોટામાં લઈ લેવો. જો કેટલું મસ્ત નજારો આવે. બેઠા આમ જો કોઈ ફોટો ના પડાવવાનો, આજ ફોટો પાડવા તો ચોથા બેઠા. ઘર બનાવે છે. મેં 5 વાળું 5 માળનું બનાવરાયું છે. જો ખોડિયાર મને કહી 5 માળનું મારું મકાન બની જાય છે. આ બધે બનાવ્યા છે જો માણસો, એટલે મેં બનાવી નાખ્યું. મનસુખલાલ તાંડું પાડે જોઈએ. નાસ્તો અને બાળકો માટે જો રમકડા પણ અહીંયા મળે છે. ચાચી દુકાન તો નથી, એક બે છે. ચૂક જાય મોર મોર આપણને તો હા સરી ગયો તો થઈ સરી જાય અમારું. તો હું એક રહી વાને બાકી સડવામાં છું. અહીંયા માતાજીની સુંદરીઓ પ્રસાદી અને માતાજીના ભેળિયા પણ અહીં મળે છે. કોઈને બાતા હોય તો ખોડિયારમાંનો ભેળિયો પણ અહીંયા મળે છે. ઘણા લોકો પણ ઉઠાડતા હોય. આ શ્રી ગળધરા ખોડિયાર મંદિર. જો અહીંયાથી કેટલું સરસ મજાનું લોકેશન છે. જો ગળધરાનું પાણી અહીંયાથી ને દેખાય છે. અહીંયા તો ધારી જવાય ને, ધારી વાળો ત્યાં ડેમની રોડ કહેવાય. ધારી ન લાગે તો ધારી નહીં જવાનું અહીંથી આપણે ગળધરા કહેવાય ને, ધારીથી તો આવે છે બધા. જય ખોડિયારમાં મારી માં, બધા ભક્તોનું સારું કરજો, ભાવના રખવાળા કરજો મારી માં. હાલો તમને બીજા ખોડિયારમાંના દર્શન કરાવી, કારણ કે વાવમાં છે ને અંદર એ તો અલગ જગ્યા છે. સાંજ પડી જાય તો કેટલું માણસો હજુ 6 વાગવા આવ્યા. અહીંયાથી જવાય વાવમાં. આપણે તારી બાજુ જોઈને જો લીમડો રહે ને એની બાજુમાં વાવવાળા ખોડિયારમાં અહીં છે. જો અહીંથી અંદર વાવમાં જવાનું. અમે વાવમાં જ જઈએ છીએ. હાલો તમને અહીંયા અંદર ખોડિયારમાંના દર્શન કરાવું. અહીંયાથી જવાય જો અંદર, બરોબર. હા, ચંપલ અહીં ના કાઢવા પડે કે ભેગા લઈ જવા પડે? ચંપલ આપણે કાયમ અહીં કાઢવી. હા, ત્યાં કાઢી નાખી. હાલો જો અહીંયાથી આવવાનું અને અહીંયા અંદર જવાનું. જો કેટલું ઊંડું છે, તો જાય છે અંદર. હાલો તને હવે હું જાઉં અંદર. જય ખોડિયારમાં દર્શન કરી લેવી, કારણ કે જો આ બધો ડુંગર છે, ડુંગરની અંદર છે જો વાવ. અહીં તો અંદર ઠેઠ પૂગી જવાય. જો હાલો હું અહીંયા રહી જઈશું, મારે અંદર જવું છે. હવે તમને અંદર જઈને દર્શન કરાવું ખોડિયારમાંના. જય ખોડિયારમાં પડી ના જવું. અહીંયાથી જો ઉતરવાનું. અહીંયા પણ ખોડિયારમાં છે. જો હાલો તમે શેઠીને દર્શન કરાવો. દશામાના 10 દિવસ વ્રત કરીને તો જો દશામાને તો અહીંયા બી આવરી દીધા છે. જો આવડતા ન મૂકવા જોઈએ જાઓ અહીંયા જંગલમાં, કારણ કે પાણીમાં પધરાવા જોઈએ. તમારે શું કહેવું મિત્રો? જરાક કોમેન્ટ કરજો કે દશામાના 10 દિવસ પૂજા કરીને આવતા મૂકી દેવા જાઓ અહીંયા. અને એક મૂર્તિ જો ત્યાં મૂકેલા છે દશામાને. જો તમને દેખાડું. જો અહીંયા પણ મૂકેલા છે દશામાં. જો આવે તો ન મુકાઈ જાઓ અહીંયા. અહીંયા પણ બે ભરાયેલા છે. જો જય દશામાં સારું કરજો જેને જે મૂક્યા એ. પણ જો વાવમાં છે અહીંયા જંગલ જ છે નકરું. જો ફરતી કરા નકરું જંગલ જ છે. અહીં વાવમાં જો બેઠા છે ખોડિયારમાં. કોઈ અહીંયા આવ્યું હોય કે ના આવ્યું હોય તો દર્શન કરવા જરૂર આવજો. અહીંયા પાણી ચાલુ છે. અહીંયા તો માર્ગ પણ આ બધું તૂટી ગયું ને કાંઈ બધું મસ્ત હતું અહીંયા. અહીંયા પણ જો મગર છે. અને ખોડિયારમાં શું કહેવાય? સિંહ હાક શું વાઘનો મગરનો હોય. જો અહીં સીડીએથી ઉતરવું. અહીંયા છે માતાજી. આ બાદ થાય છે જો અહીંયા કને.
આ એ પુલ તૂટી ગયેલો ને કાંઈ પુલ હતો અને પાણી જો ચાલુ જ રહ્યો. અમે પાણી લઈ લીધું, અનમોલ પાણી માતાજીના કામમાં આવે જો. જય ખોડિયાલમાં જે કોઈ ના આવ્યું હોય બધા અહીંયા આવજો માણસો. આ છે જૂના ખોડિયાલમાં જંગલ વિસ્તાર જો. જય મારી માં ખોડિયાલમાં. આ ખાખરો છે કાંઈ ને? આ ખાખરો છે જો. ખાખરા હેઠળ બેઠા ખોડિયાલમાં જોઈ લો. અને હા મિત્રો, આ છે ગળધરા ખોડિયાલ ડેમ. કારણ કે અમારે અતિ ઉતાવળનો ટાઈમ થોડોક ઓછો હતો એટલે મેં વિડીયો બનાવવા ગાડી ઊભી નથી રાખી, એટલે ચાલુ ગાડીમાં વિડીયો લીધો છે. અને હા, ગમે તે આવો ગળધરા તો ખોડિયાલ ડેમે જરૂર આવજો. આ છે ગળધરા ખોડિયાલમાં ડેમનો નજારો. સામે રહેજો ત્યાં છે ખોડિયાલમાં. અહીંયા દર્શન કરવા જવાનું છે બધાને. જય ખોડિયાલમાં. અને હા મિત્રો, આ છે અમરેલી સફારી પાર્ક. કારણ કે જો અહીંયા સિંહ જોવા મળે. અંદર 150 રૂપિયા લે છે, પણ અંદર જોવાની સરસ જગ્યા છે. અને કોઈ પણ વિડીયો બનાવવો હોય કે બ્લોગ બનાવવો હોય કે આપણે ફોટા પાડવા હોય તો પણ અહીંયા સુંદર મજાનો નજારો છે. અને શૂટ પણ છે બધાને વિડીયો બનાવવાની, ફોટો પાડવાની. કારણ કે અમારા ટાઈમ નહોતો ને એટલે અમે નહોતા રોકાણા. કારણ કે થઈ ગયું હતું મોડું, અમારે હાંજ પડી જઈ હતી એટલે અમે આ જોવા નતા રહ્યા. અમે તો કારણ કે પહેલાથી ને જોયેલું છે એટલે અમે ગાડી નથી ઊભી રાખી, એટલે ચાલુ ગાડીમાં મેં વિડીયો લીધો છે. આપણે જેલ ઓફિસ શું કરી ઘરે જવું હોય. આ છે ધારીનો ગેટ. કારણ કે અમે ધારી ઉપર થઈને ઘરે નીકળ્યા હતા. કાંઈ નહીં મિત્રો, અને ધારી પાકી જાય છે. ધારી કે ગમે આ બગસરા જાય ધારી જાય એટલે આપણે ખાવાનું તો ક્યારે લઈ લેવાનું છે. અહીંયા આવી જાય છે પાવભાજી, મંચુરિયન, વેજ પુલાવ આવી જાય છે. જાનવી આ જાની પાવભાજીમાં પાવભાજી પેક કરાવી લીધી છે. પણ જો ગમે જાય એટલે ખાવાનું તો પેલું લેવાનું કે ખાવા વગર જમ્યા છે એટલે પેલા તમે પાવભાજી લઈ લીધી. જો પેક કરી નાખી છે. હાલો પકોડી ખાવા. જો અહીંયા પકોડી પણ લઈ લીધી અમે. કારણ કે આપણે તો ભૂખ લાગે એટલે પકોડી તો ખાવી જ પડે.